સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. ગાઈઝ વાગ્યા છે 8:30 અને હું આવી ગયો છું ઉપર લાંબા ઉપર. જો મસ્ત વાતાવરણ થયું આજે, તો ફેર અંધારી હોય ધાબુ એ પલળી હોય, ધાબુ પલાળી હોય ને આજ તો લાગી જ રહ્યું છે વરસાદ આવશે બરોબર મજબૂત. હું એ તો વિડીયો અપલોડ કરવા ફોન મૂક્યો છે. મારે એકલા ગાડી પડી જાય, બધી એક ગાડીઓ નીકળી જઈ નોકરીઓ. ચલો ગાઈસ નેચર જઈએ, મમ્મીને ગુડ મોર્નિંગ કહીએ, બસ ફોન લઈ જઈએ. તો ગાઈસ હું તો નીચે આવી ગયો. હાવ કરી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ધોઈ દી શું કપડો અડધો થોડો પડે. મારે પેન્ટ હજી ઉપર પડ્યું. લેતા ધોવું પડશે, ખોલ લાવો. ચલો ગાઈસ નહીં નાખીએ, બ્રશ વશ કરી દઈએ. તો ગાઈસ હું તો નહીં ફ્રેશ થઈ ગયો, નીચે આવી ગયો. વાગે છે 9:05 થઈ રહી છે. જો મંદિરનું જોવાનું કાઢીએ બધું દીવા. મમ્મી તો ગઈ અહીંયા તો ચા ગરમ કરવા આવી છું. ચા મસ્ત લાગે છે. દીવબત્તી કરી દઈએ. અગરબત્તી કરવાની કે મમ્મી દાદીએ દીવા બહાર કાઢ્યા ધોવા. હવે બધા ભેગા થઈ જશે તો દાદીને છે સમજાવવાનું કે કહું દીવા બહાર કાઢ્યા પણ બધા ભેગા નથી જાય. દાદીએ પછી આ માતાજીને જીવો દીવો હોય છે તે ધ્યાન રાખશો તમે, બસ પાપમાં પડીએ. એક એક ઘસી નાખાય, એમ એક એક ગાડીને ઘસી નાખો ચાલો. ત્રણે અંગાત કાઢ્યા હતા, હવે જઈ યાદ રહ્યું. ચલો કઈ અગરબત્તી કરી નાખો બધું. ગેસ ચાલો, તારા ગેસ બંધ કરી દઈએ. તો ચલો ભાઈ હું તો જશું નોકરી, નીકળીએ નોકરી જવા માટે. દીએ તો બધી દીવો તો નાખ્યો. ભરી રહી છે દાળ, ચણા દાળ નહીં ચણા. તો ભાઈ હું તો ઘરે આવી ગયો નોકરીથી જમવા માટે. તો મમ્મી બધું જમવાનું કાઢી દીધું. હા ખા નહીં હું બનાવી ખાવાનું હતું. ચણા વાટકો જુઓ છો, વાટકો હો ને. છાસ પડી ગયા ખાઈ લઈએ. આજે તો મસ્ત ચણા બનાવ્યા. ચલો છાસ પડી મમ્મી આ રહી છે, હું લેતા એમ કે મમ્મી તો જમવાનું દીધી છે. તો કઈ જાવ તો બધું જમી લીધું અને હું તો જશું હવે દુકાન પર પપ્પા જોડે ટિફિન લેકે. તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો. પપ્પા જમવા બેઠા હોય. કંજા ભાઈ. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી. વાગ્યા છે 6 ને દાદીને બેસવા તો ગયા. ટોય ઓટોમાં આવ્યો ને ગાડીની સંભાળ લેતો આવ્યો. ગાડી તો ધૂળ થઈ છે મમ્મી, ગાડી તો ધૂળ થઈ છે. સાફ કરીને ઢોકી દઈશું. ના એ તો બીજું હે મમ્મી કહું ગાડી સાફ કરીને ધોઈ દઈએ છો ઢોકી દે વાર હાથ આવતો નહીં. તામ કારેલો ભરીને બનાવો. તો ગાઈસ આજ તો જો કારેલા બનશે આજે. મસ્ત સાફ કર્યા મમ્મીએ જે લાલ થયા તો બીજો કાઢી દેવો. તો કાઢી દીધો ને અરે દુકાન મોટો દર્શન જો આ તો કૂણો કાઠો નહીં એટલે ભરેલા બનાવો.
કાંઠા નહીં એટલે ખવાઈ જાય નહીં ખવાય ચાવડી બનાવી ના નહીં બનાય તો હું તો બજારમાં જઈને પીએ ચીકણી જમી ચીકણી માટી ચોટી જાય એટલે તો કઈ મમ્મીએ તો ભરવાનું ચાલુ કર્યા છે ભરીને બનાવી દઉં મસ્ત ભરેલા કારેલા ભરેલા લે કાપી જ નહીં હા કાપેલું જો કોણ હોયથી ઉતારેલું 250 ઉપર ખાસા બધું એવું વગણા પરથી આપણે વગણા કારેલું તો કઈ ઘરનો નેચરલી ઉગેલો કરેલો એ બધો મમ્મી ઉગાડે મસ્ત આરો બીજો નાખ્યા તો ઉગ પાછો અરે જેટલે નાખશે તો કોઈ થાવા તો થાય કિંજલ નાખીને જતી તો કોઈ મેળાય જ નહીં હાલ તો ના ઉગો અને પેલા થતો ચૂંટી નાખા પપૈયા કેટલો થાય ભાઈ દાદી આ બે પપૈયા છે તો બધી વસૂલી બે નાખો ને પેલું સાબુ નાસી આડું મસ્ત થાય આ બધા નહીં થતું આપણે મોટો છે કાપી નાખે ને ખાવા તો નહીં પતી જઈશે લજા ગરમ કરી ના માની બી હું તો બજારમાં જઈને પીએ ફ્રીજમાં હું ખાવાનું તો ગાઈસ મમ્મી તો ખીચડી મૂકી કારેલો બનાવ્યો મેં તો ક્યાં જઈને આવ્યો શેની મહેનત કરીને આવ્યો રોડ બનાવ્યો હતી ના તો ત્યારે મેં ઈંટોના નાના હજી નાના ટુકડા કર્યા મોટા મોટા પથ્થરો તે કોને કીધું તેવું કરવાનું પણ ખાલી હું કરવું હતું કરી ઈમાનદાર નાખતો હતો વાલકેનો હા વોલ્કેનો બનાવી તો કઈ જોઈ તો જો ઓપરેટ હેડી જોઈએ રોકડા કોઈ હા નહીં મમ્મીએ સમજાઈ છે બહાર દેખાતું નહીં ગયું જો ખુલ્લો પડ્યો મમ્મી તો ચલો કહીશ બજાર જવું છે આવો બજાર જવા નીકળી બીજું ભાઈ તો ટીવી જોઈ ગયા છે નહીં અવાજ નહીં આવતો તો સીટી વાગે હોય તો આવે ને પેલું તાપેલામ થોડો સીટી વાગે કુકર મેલ્યું હોય તો નાનું કુકર તાપેલું ઉભરાઈ ગયું એમ કહું બત્તી નહીં આવી છે કર હું ઉડી દે મારે તો ગળામ ઠેઠ પી ગયું આ મસાલો આ તો ઉભરાઈને હેડ તું બધું તે તો તારે મમ્મી આવી ઘરમાં છે પણ ભળાતું નહીં લાગે ને ઉપર ઉભરો આવે ને એટલે ઉપર થઈને જ જાય બધું તો જાય નાનું કુકર ઉપર પડી ગયું બે હવે તો સારું આવે એટલું શાક નાખવું નહીં તો ચલો કઈ હું તો જઉં છું બજારમાં મમ્મી હવે લોટ બધાનું તૈયાર કરી રહી છે ચણાનો લોટ કાઢે ભજીયા બનશું હા ખાવો બધું ના હવે છે ને તું પાલ મેરી ભજીયો બનાવે તો વાત ના થાય પણ ના. ખાતા નહીં પણ ચાલ ચાલ નહીં બનાવ તો ચલો કઈ હું તો જઉં છું બજારમાં હવે તો કઈ અમે તો દુકાન બંધ કરી દીધી ને પપ્પા તાળું મારી જશે ચાલો નીકળીએ જો શાંત થઈ જાય એકદમ તો કઈ અમે તો બજારથી ઘરે આવી ગયા ને હું હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો છું ચાલો પપ્પાને શું કરે જોઈએ ત્યાં તો બધું જમવાનું લઈ દીધું કેળાની સાલ નહીં ખાતો ભૂંડિયો હા કેળાની સાલ નહીં ખાતો ભૂંડિયો તો શું ખાય આ ઘાસ ને એવું તો ખાય બધું લેવાનું ભાવ એ ખાય તાં શું કેળાની કરીએ સાલ કેળા ના ખાય હેડો શું બનાવી ખાવાનું ખાધું દાદી ખાવાનું નહીં તમારે હવે લાઈટ જતી એવું હોય ચલો ગાઈસ જમી લઈએ તાર તો બનાવી શીખી જાય આવું કેળાનું શાક બનાવ્યું હે કેળાનું આ કેળાનું શાક બનાવ્યું કેળાનું શાક બનાવે તો ગાઈસ કેળાનું શાક બનાવીશું હજી કેળાનું શાક કે ફોર કારેલા ને કે ફોર કેળા નેચર તો દાજીને ખાવું બેસ તો જીવ મમ્મીનું શાક દાજી જેવું મમ્મીનું શાક સાચી કારેલા શાક ભાજી એટલે મમ્મીનું કારેલાનું શાક દાજી હું તો વાજે હોય બેઠો હતો ને મસ્ત ડોલો આવ્યો ત્યાં બધું ઉડ્યું ને તે સીધું નાકમાં તે ઊભો થઈને કૂતરો ખા ખા કરું આમ તો સારું દેખાયો મસ્ત બન્યું છે તો ગાઈસ આ બાજુ ચટણી છે જો મરચાની મસ્ત
લાલ લાલ ટામેટા જેવી. અને આ બપોરનું દુપેર કા શાક ચને કા. ઓલી બાજુ ખીચડી રોટલી દૂધ. અત્યારે 10 વાગે વરસાદ આવશે. પેલો વરસાદ નથી ગાડી જઈ તાણે હા ગાડી હતી ને પોણે ગાડી જાય તણી રહી ગાડી તણી નહીં ગાડી તો ઊભી જઈએ બાર બહુ બ્રેક લગાવી મૂકી ઘરે. બહાર આપણા ઘરની બહાર ઓકે તમે શાક કાઢે જો જાડી હોય ને કેળાનું શાક કાઢે લે કેળાનું શાક તો ખાવું જ કાઢે મારા પપ્પાનું કાઢ મારે તો હું કાઢું ચટણી એટલું ખાવા ચટણી ના લઈ માણસ ખા ચટણી થોડી કાઢી છે યાર ને સારી. કાળી નદીમાં વિસ્તારમાં પાણી કાઢી કાળી નદી પાણી નહીં તો કઈ તો કેળાનું આ કેળાનું તો ક્યારે શાક બને એ મરચું અલગ આ મરચું અલગ ચલો મરચો બનાવ્યા આ જો સાત વડે દેવાળ આ રી ઢીકલા તો નથી પછી રિવાજ નહીં થોડું રિવાજ તમારું જ ગાઢ આ માપનું જ કાઢજો એ બીજું કઈ કાઢી એ જ મરચું આયરું શાક કાઢ કાઢેલાનું કાઢેલા તો કઈ મમ્મી તો જમવાનું કાઢી દીધું સવાય નહીં ખાવ દૂધ ખાવું પપ્પા જોઈએ ખાવાનું બસ બસ મસ્ત દેખાઈ રહ્યું હો મસાલો ચોટી કે બધી નાખી તો કઈ જાત મેં જમવાનું આટલું દીધું જો 2 પીસ નથી કરેલાનો રોટલી દૂધ સોની છા અને મમ્મી છાસનો કરેલો ખાવા છાસનો કરેલો ખાઈ ચાલુ કરો થોડો તમે તો કઈ કારેલાનું શાક તો એક નંબર બની હતું નાખું કામ બીજું રહું હા બધી ભાઈ પપ્પા તો કોરું ખાય કોરું ખાઈ રહ્યા મમ્મી ઊંઘું છો તો જમ પપ્પા ના ના નાવા જા હાર હડો ગુડ નાઇટ મારો કપડો કાઢ્યો બધો આવી ગયો અરે સવાર ના તો ચલો ગાઈસ જઈએ હવે ઉપર મમ્મીને તો ઊંઘવાનું કર્યું છે પાણી નાહવા જશે ચલો અંતર જઈએ તો ભાઈ વરસાદ આવે છે દુટકા બોલી રહ્યા ત્યાં 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 વરસાદ ચાલુ છે તો ગાઈસ હું તો નઈને ફ્રેશ થઈને આવી ગયો ઉપર અને કિંજલનો ફોન તો કરીને આવી રહ્યા છે જુઓ ફોન પર ફોન કરી રહી છે કેટલા ફોન કર્યા ગઈ જુઓ 2 વોટ્સઅપ કોલ પાછા 2 પાછા આવેલા પાછા 2 4 6 એક વોટ્સઅપ કોલ આવ્યો હાલ એ રોકાયો એટલે 7 મેસેજ આવ્યો હેલો પાછો એક ફોન આવ્યો જો ગાઈસ મેં 6:48 ગાઈસ એનો ફોન આવ્યો તો મેં કંઈક કોમથી હતો તો નહોતો પાડ્યો બસ 7:04 મેં ફોન કર્યો જો એ 7:04 મેં ફોન કર્યો તો એને નહોતો પાડ્યો કયું કોક હતું કરી જવા દે જો મેસેજ કરી રહી હું ફોન નહીં ઉપાડતા શું કરો છો જલ્દી મેં હોણા ના આવે ને તો ફોન નહીં ઉપાડો ગાઈસ તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ